4 દિવસથી અનિયમિત પગાર સહિત અન્ય પડતર માંગણીઓના મુદ્દે હડતાળ પર ઉતરેલા ભરૂચ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ હેઠળના સફાઈ કર્મીઓએ તેઓની માંગણીઓ સંતોષાતા હડતાળ સમેટી લીધી હતી। ભરૂચ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ પરથામાં ફરજ બજાવતા 30થી પણ વધુ સફાઈ કર્મીઓની હડતાળથી સ્વચ્છતાનો પ્રશ્ન સર્જાવા પામ્યો હતો। દર્દીઓની ફરિયાદો પણ ઉઠી રહી હતી, જેના કારણે હડતાળના ચોથા દિવસે ભરૂચના લેબર કમિશનરે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈ હડતાળ સમેટાઈ તે માટેના સમાધાનકારી પ્રયાસો કોન્ટ્રાક્ટર તેમજ હડતાળિયા કર્મચારીઓ સાથે બેસી ચર્ચા વિચારણા કરી હતી। અંતે કર્મચારીઓની મહત્તમ માંગણીઓ સંતોષવા સાથે પગારમાં પણ વધારો કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવતા તમામ કર્મચારીઓએ હડતાળ સમેટી લઈ કામગીરીનો પ્રારંભ કર્યો હતો। કોન્ટ્રાક્ટ દ્વારા આ મુદ્દે સફાઈ કર્મીઓમાં ગેરસમજ થઈ હોવાથી હડતાળ પાડી હોવાનું જણાવી તે દૂર થતા કર્મચારીઓએ તેઓની હડતાળ સમેટી લીધી હોવાનું જણાવ્યું હતું। સિવિલ હોસ્પિટલ જેવી જાહેર સ્વાસ્થ્યને લગતી સ્થળ પર જ આ રીતે પુનઃ એકવાર હડતાળ ન પડે તે માટે પહેલેથી જ યોગ્ય માંગણીઓ અને સમસ્યાઓ અંગે ધ્યાન આપવામાં આવે તે આવશ્યક છે। ભરૂચ સિવિલમાં જે આ હડતાલ પાડવામાં આવી હતી એ વર્કરોની ગેરસમજ હતી। એમાં એવું હતું કે એ લોકોના મિનિમમ બેઝ અને જે ટોટલ સેલેરી થવી જોઈએ એ કઈ રીતે કપાય છે એ લોકોને વારંવાર સમજાવવામાં આવ્યું હતું, પણ એ લોકો સમજી શક્યા નહીં। આજે એનો નિવેડો આવ્યો છે અને દરેક વ્યક્તિ અમે લેબર કમિશનરમાંથી સાહેબ આવ્યા છે અને અમારા સિવિલ સ્ટાફે બેસી અને એમને ટોટલ માહિતી પૂરી પાડી છે અને એમની માંગણીઓ જે હતી બે કે રજા મળવી જોઈએ કે વગેરેની એ સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવી છે અને આજથી કાર્યરત થઈ ગયા છે। અમારી ખાસ પગાર સમયસર ન થતા એ માંગણી હતી એ પણ એમણે સંતોષી લીધી છે। બીજું કે અમારો જે ESI છે, EPF છે એ બધું પણ અમારું અમને આપવાનું કીધું છે અને બધી અમારો થોડોક પગાર પણ એમણે વધારો કરી આપ્યો છે અને એ બધી માંગણીઓ અમારી સંતોષાઈ કરી।